નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મૂલચંદ સેન શિક્ષણ સાથે છેલ્લા 17 વર્ષથી જોડાયેલો છું. આજે હું તમને આ વેકેશન સિઝનમાં જ્યારે એડમિશન માટે વાલીઓ દોડધામ કરતા હોય ત્યારે મારો એક વિચાર તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. મિત્રો, તમે ઘણી બધી જાહેરાતો જોશો. ઘણી શાળાઓ નવી છે અને એ પુષ્કળ જાહેરાતો કરશે. આ જાહેરાતો જોઈને તમે તમારા બાળકને એક સ્કૂલમાંથી બીજી સ્કૂલ, બીજીમાંથી ત્રીજી, આ રીતે એને કૂદકા મરાવો છો. પણ મિત્રો, આવું કરવાની જરૂર નથી. બાળકને વારંવાર શાળા બદલાવાથી એનું શિક્ષણ સારું થતું નથી. એને સમય આપવો પડે. જે તે શાળામાં એ અભ્યાસ કરતો હોય એમને ત્યાં જ રાખીને એને થોડો સમય આપીને એને સારું શિક્ષણ આપવાની ફરજ પાડવી જોઈએ. મિત્રો, આપણે મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી તો સાંભળી છે, પણ હાલની જે સિચ્યુએશન એવી છે કે સ્કૂલો પણ પોતાની ફ્રેન્ચાઇઝી આપવા લાગી છે. મતલબ શું ફ્રેન્ચાઇઝીમાં જે શિક્ષણનું લેવલ એક સંસ્થામાં હોય એ બીજી સંસ્થામાં મળી શકે ખરું? આ બાબતે તમે વિચાર જરૂર કરજો. અને હા, ફરી એકવાર કહું છું, જાહેરાતમાં ન ભરમાતા શાળાએ જઈ શાળાની ચકાસણી કરી અને પછી જ તમારા બાળકનું એડમિશન કરાવજો. થેન્ક યુ.